આ બાઈ મારે ભેગી આવે. ફોનમાં મૂકવા જાશું. ખુશી વાહે છે. તારે ક્યાં જવું? કીધું છે તમારે ભેગું આવું. પથવારો થાય તમારે. નસ લઈ જાવી. બરાબર છે. તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? અને આપણે કેટલા ભાગ્યશાળી છીએ. આપણે કાલ નેદી નાખ્યું અને કાલે છાતા તો આવ્યા હતા, પણ આજ તો વરસાદ જામી ગયો. તો આખે આખું વાતાવરણ બંધાઈ ગયું, મસ્ત છાટા પડે છે. એક નંબર. અને સવારનો 5:30 વાગ્યાનો વરસાદ વરી ગયો છે. કા ભગત? આમ જોયું તો ગોદડાના ગાફામાં અમારા બેન હોતા છે. પીઠમાં માથું રાખ્યું. આમ હોવાનું હોય તો આમ મોટું ગાલ દીધું આમ. ફાઇનલી ફોરમ બેન ઉઠી ગયા હે અને હુવામાં બે બેનું હરખી છે. જો એ ઠાકુર કુચી કુચી કુચી. તો ભાઈ હું તો ગયો તો ઘંટીએ દહીં મૂકવા માટે, અને પ્રકાશભાઈ ને આજ સામાન ભરી લીધો છે અહીંથી, અને વિજયભાઈ ને ઈ રિક્ષા લઈને આવી ગયા. શેનો દાબ? આ ભાઈ ને કે એને તો દાબ તો અતણ બધાય હોય. અને હે લાયસન્સ હતું કોઈ 200 રૂપિયા પોઈન્ટ વાળા ઉપાડ લીધો ને? હા, હંધા એક લાયસન્સ હોય, કાઈ લાયસન્સ હતું, બુક કમ્પ્લીટ હતું, બધું ઉપાડ લીધું. જો નાનપણનો નેરડો છે, એમાં માલ ભરાય છે. ને આ લોકોએ હમણાં લાદી બાદીનું કામ કર્યું, ફિનિશિંગ. આગળ વિડીયોમાં તમે જોયું હોય તો ખ્યાલ હોય. તો આ લોકો નીકળે ભાઈ, વાળી આવશું અમે. હાલો આવજો ભાઈ. તો ભાઈ ગામમાં ઘુમરા મારી હું ગયો તો એને અડધી પોણી કલાકની માથે થઈ ગયું. મમ્મી અને આજ તો ટેન્શન જેવું કઈ નામ છે નહીં. મમ્મી પાણી પીવે છે. ટેન્શન છે કઈ? નિંદાઈ ગયું. અને નવગુણભાઈ જો ફૂલ આરામ કરે. હા બાજુ હે હાલ ગિરનાર વહી જાય બે ભાઈ. આવો જ ન્યાય ખાઈ જાય છે. હા ભાઈ જંગલમાં ત્યાં હાવ દીપડા બીપડા ખાઈ જાય છે, એવું બધું પ્રશ્ન છે. ચકુબેન ને હોવરાવાનો પ્લાન હાલે છે, અને પ્લાન છે આ બાઈ નો. હે ચકુબેન? અને આને જો મજા આવે. અને ઉઘાડી લે રહેવું કેમ ગમે તને? તમને કેમ ગમે ઉઘાડી લે રહેવું? મને ગરમી થાય એટલે. એને ગરમી થાય. જૈસી બાપ વૈસી બેટી. હું રહી દો ને. હુરાવાનું કામ હાલતું હતું, એ કામ તો એટલું બધું સક્સેસ ગયું નથી. પણ આ બેન પાણી ભરે બોટલ. જો કીડ્યું છે. ઓલી હુતી કે જાગે? ઓય હું નત તારે હે હુઈ જા. બે બેનું નવરાવી નાખી. દાંત પડી ગયો તારો. આ બાઈ મારે ભેગી આવે. ફોનમાં મૂકવા જાશું. ખુશી વાહે છે. તારે ક્યાં જવું? કીધું છે તમારે ભેગું આવું. પથવારો થાય તમારે. નસ લઈ જાવી. બરાબર છે. હું કે હે તો ખુશીને મૂકી આવ્યો ફરવા ગયેલો, અને પાણી પીવું. અને આ ડાયર બનાવવાની છે, આને હું પાણી પાઈ લઉં. તો ફાઇનલી જો પ્રતીક્ષાએ શાક બનાવી નાખ્યું છે. ડાયર બનાવ્યું કે ડાયરનું શાક બનાવ્યું? સોરાનું શાક. તે તો અચાનક પ્લાન જ ફેરવી નાખ્યો. સંભાળો, રોટલી બનાવવાનું કામ સ્ટાર્ટ કરવાનું છે. જો ભલા માણા જમાવટ થવાની છે. એ હા, નીંદર કરીને ઉઠી ગયા. આજ તો બહુ મજા આવી. આંખો હજી ભાઈરે ભાઈરે. ખાન ને ચાવી ગયા. ચા બનાવવાનો છે અને મારે બનાવવાનો. હજી આંખો ચોટે. તો ક્યારેક ચા બનાવતા હોય એમાં આવા ભવાળા કરે. ફાઇનલી ચા મૂકી દીધો છે. ખાંડ ચા અને દૂધ મિક્સ કરી નાખી દીધું. ખાંડ હું ડબલામાં ભરતો હતો, ખાંડ ઢોરાઈ ગઈ અને માખીઓ બધી ભૂખના પેટની જમા થઈ ગઈ. જો
જો આપણે ચા બનાવ્યો ને આપણે તેને પીવા લીધી તો મેં પી લીધો અને એક વખત તો ઢોરાઈ જાત ભાઈ પાછા આવી ગયા છે નવગણ વાટોલો પાણી ભરીને આવે છે બહુ સંસ્કારી છોકરો છે બહુ જ કાંઈ કંટ્રોલ ટીવી વીકી ટીવી ભાઈને ગોઠણ સુતો પણ હજી ગોઠણમાં જ સુતે રહે એ ઓલું સામરું ઉખડે ગયું તેવું છે ને હાથ ભાઈનો ફાઈટ છે. કેવી મજા આવે આને જો એવડા એવડા રહ્યા હોત તો હું ઉપાધિ હતી મોટા થઈને હું ઉખાડી લીધું કા કાંઈ ઉપાધિ નથી કાંઈ. તો મિત્રો પ્રશ્ન એવો થયો કે આજે કાલ રાતનો મેં આ ચોથી વખત આવનો આજે તમે વ્લોગ જોવો છો એની આગળનો વ્લોગ અપલોડ કર્યો છે પણ અપલોડમાં પ્રોસેસિંગ થાય અને મુકાતો નહોતો છેવટે હું પાછળ જીઓનું ટાવર દેખાઈને ગામની બારોબાર 1 કિલોમીટર આવી ગયો હવે વ્લોગ અપલોડ થવો જોઈએ યાર આ મારા સ્પેશિયલ બાઇક લઈને ધક્કો થયો જો હાવ ગામની બારોબાર જીઓના નેટવર્કના પોલની હેઠે હવે તો અપલોડ થઈ જાય ને તો ભાઈ ફાઇનલી આપણો વ્લોગ અપલોડ થઈ ગયો છે અને રાજી થઈ ગયા યાર 24 કલાકથી મહેનત કરી હતી પ્લસ આપણો આજ આઈફોનનો એ પહેલો વ્લોગ હતો એટલે અપલોડ કરવો પડે એમ જ હતો એમાં હાલે એમ નહોતું અહીંયા આવ્યો ને ત્યાં સ્પીડ આવી પાછળ એટલે હવે કાંઈ ટેન્શન નથી હવે ઘરે નીકળીએ ચોમાસા દરમિયાન આ બધી ભેંસોને કેવી મજા હશે તમે જુઓ આ બધી પાણીમાં નાહીને જલસા કરીને આવી છે તો ભાઈ હવે મારે નીકળવાનું છે વાડીએ મજૂરના બધાના મૂળ લેવા માટે ને આ બધા બેસી ગયા છે ચકુ મોબાઈલ જોવે પ્રતીક્ષા કપડાં ધોવે છે અને ટાવર ગયા ને ત્યાંથી આપણે નેટવર્ક આવી ગયું ને તો કામ થઈ ગયું ગાડી બહાર ઊભી છે નવગણભાઈ ની હોતે વાડીએ ગયા હાટો મારવા વરસાદ છે ને સવારે મમ્મી કામ કરે છે જો બધાય તો હાલો આપણે વાડી ઠારા જઈએ ને જોઈએ વાતાવરણ ત્યાંનું કેવું છે તો મિત્રો હું વાડીએ પૈસા લેવા જતો તો રસ્તામાં જંબુસર એક જગ્યાએ તળાવના કાંઠે મગર બેઠી બહુ મોટી કાંઈ ઘટે નહીં ખાવા વર્ગે ને આખો માણસ ને ભેં ને બધું ખાઈ જાય એવી છે જો બેઠી દેખાય અને અહીંયા તળાવમાં રહેતી જ હોય આમાં સોરી યાર આમાં એટલું ઝૂમ ના આવે પણ હું તમને ચેન્જ કરીને દેખાડું જો અહીંયા બેઠી છે ભાઈ અને ખૂબ મોટી છે તો અહીંયા વધારે પડતી ધંધુસર આ લોકેશનમાં તમને જોવા મળે વાદળછાયું વાતાવરણ પ્લસ એમ કહેવાય કે તળાવ મસ્ત અને રસ્તો પણ એક નંબર છે માહોલ મસ્ત છે જગ્યાએ મસ્ત છે હાલો વાડીએ નીકળ્યું આ જગ્યા ઉપર તો મગર તમને જોવા મળે પણ કોઈ દિવસ અન્ય ભેંસુને કે કોઈ જનાવરને કોઈ માણસને કોઈને પણ નુકસાન પહોંચાડ્યું નથી એ બહુ સારી વાત છે તો મિત્રો આપણે તરિયાધરથી પૈસા લઈ લીધા છે જો તમે હવે આપણે બાળોડ જઈને બધા મજૂરોના મૂલ ચૂકવી દેવાના છે અને આપણા માટે રાખવાના અને આવતીકાલે હાડી બીજ છે તો મજેવડી તોરણિયા કે પછી પરબ ત્રણમાંથી કઈ જગ્યાએ જઈ તમે કોમેન્ટ કરજો એ પ્રમાણે આપણે કંઈક ગોઠવશું ને તમને વિડીયો બતાવશું વ્લોગમાં હવે અહીંથી આપણે ઘેરે નીકળીએ અને જોઈ નાનો કાર્યક્રમ હું હાલે પૈસા મળી ગયા છે અને સાચું આની માથે જ હતું આપણું તો ભાઈ અત્યારે હવે આ લોકોને મજૂરી મૂકવા જવાના છે નવગણને મારી મમ્મીને અને ખુશીને આવતીકાલે અષાઢી બીજનું ભગવાન શ્રી દેવ તણખીના સાનિધ્યમાં મેળો હોય અને ત્યારબાદ બપોર પછી શોભાયાત્રા પણ નીકળે છે તો બનશે તો આપણે જો કાલે રોકાશું તમને ફૂલ બ્લોગ જોવા મળશે અને છોકરા તો જો રોવે છે કાંઈ સંભળાવા નથી દેતા તો ભાઈ મળશું એક નવા વિડીયોમાં બાય બાય જય માતાજી